દેશમાં મેડિકલ કોલેજોને મંજૂરી અને ઇન્સ્પેક્શન અંગે લાંચકાંડમાં ઈડીએ ગુજરાત સહિત 10 રાજ્યોમાં 15 સ્થળે દરોડા પાડ્યા છે। 30 જૂન 2025ના રોજ સીબીઆઈએ દાખલ કરેલી ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ એફઆઈઆરમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે કેટલીક મેડિકલ કોલેજો દ્વારા સરકારી અધિકારીઓને મોટી લાંચ આપવામાં આવી હતી, જેમાં નેશનલ મેડિકલ કમિશનના અધિકારીઓનો પણ સમાવેશ થાય છે। આ લાંચ કોલેજોના ઇન્સ્પેક્શન સંબંધિત ગુપ્ત માહિતી મેળવવા માટે આપવામાં આવી હતી। આરોપ છે કે આ ગુપ્ત માહિતી કોલેજોના મુખ્ય સંચાલકો અને વચેટિયાઓને પહોંચાડવામાં આવતી હતી। આ માહિતીનો ઉપયોગ કરીને આરોપીઓ ઇન્સ્પેક્શનના માપદંડોમાં છેડછાડ કરી શકતા હતા અને ત્યારબાદ તેમની મેડિકલ કોલેજોમાં શૈક્ષણિક અભ્યાસક્રમો ચલાવવા માટે સરળતાથી મંજૂરી મેળવી લેતા હતા। ઈડીની ટીમોએ ગુજરાત, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી એમ કુલ 10 રાજ્યોમાં 15 સ્થળ પર દરોડા પાડ્યા। આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જો કે આજ મુદ્દે વધુ જાણકારી આપી રહ્યા છે સહયોગી વિજય દેસાઈ। જી વિજય। બિલકુલ, વાત કરીએ તો 30 જૂન 2025ના રોજ સીબીઆઈએ એક એફઆઈઆર દાખલ કરી હતી। તેની અંદર 35 જેટલી મેડિકલ કોલેજ, એનએમસીના સરકારી અધિકારીઓ સહિત 36મા ક્રમાંકે અન્ય કેટલાક જે કોઈની સંડોવણી ખુલે એમ કુલ મળીને 36 સામે જે ગુનો દાખલ કર્યો હતો તે સંદર્ભમાં અત્યારે ઈડીની ટીમે દેશવ્યાપી દરોડા પાડ્યા છે। તેમાં ગુજરાતની અંદર પણ દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, જેની અંદર જે સ્વામી ભક્તવત્સલ દ્વાસી સ્વામિનારાયણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ જે કલોલમાં આવેલી છે એની પણ સંડોવણી ખુલી હતી અને સીબીઆઈની એફઆઈઆરમાં જે નામ દાખલ કરાયું હતું તેના આધારે હાલ કુલ મળીને જે અલગ અલગ પરિસરો 10 રાજ્યોની અંદર જે કાર્યવાહી ચાલી રહી છે તેમાં 7 મેડિકલ કોલેજ, આ ઉપરાંત જે વચેટિયાઓ અને જે સરકારી અધિકારીઓના નામ આપવામાં આવ્યા હતા ત્યાં ઈડીની ટીમ દ્વારા દરોડાની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, બિહાર, યુપી અને દિલ્હી એમ મળીને કુલ 10 રાજ્યોની અંદર 15 સ્થળે હાલ કાર્યવાહી ચાલી રહી છે। આ કાર્યવાહીની અંદર છે મની લોન્ડરિંગ સંદર્ભે ગુનો છે તે દાખલ થાય તે પ્રકારની શક્યતાઓ છે, કારણ કે જે પ્રકારે મેડિકલ કોલેજોને ખોટા દાવાઓના આધારે મંજૂરી આપી અને ઇન્સ્પેક્શન સંદર્ભી ઇન્સ્પેક્શન માટે થઈને પણ સંબંધિત ગુપ્ત માહિતી મેળવવા માટે અધિકારીઓને લાંચ આપવામાં આવતી હતી ને તે બાબત સીબીઆઈ તપાસમાં પુરવાર થયા બાદ એફઆઈઆર દાખલ કરાઈ હતી। એટલે હાલ એ સંદર્ભે તપાસ ચાલી રહી છે, જેની અંદર જે નેશનલ મેડિકલ કમિશનના જે અધિકારીઓ છે તેમની પણ સીધી સંડોવણી ખુલેલી છે અને તેમાં ઘણા બધા જે ડોક્ટરોના નામજોગ છે, જેની અંદર ડોક્ટર સતીશ બેંગ્લોરે હોય, ડોક્ટર ચિત્રા એમએસ હોય, ડોક્ટર રજની રેડ્ડી હોય, અશોક છેલકે હોય એમ અનેક સરકારી અધિકારીઓ જે કેન્દ્ર સરકારમાં ફરજ બજાવે છે। આ ઉપરાંત જે અનેક યુનિવર્સિટીના જે રજિસ્ટ્રારો છે, જેની અંદર ઉદયપુરની રાજસ્થાનમાં આવેલી જે ગીતાંજલિ યુનિવર્સિટી છે તેના રજિસ્ટ્રાર છે, એમ કુલ મળીને 35 લોકો સામે નામજોગ ફરિયાદ છે તેને ત્યાં હાલ તપાસ કરવામાં આવી રહી છે। ઈડીની તપાસમાં કેટલાક મોટા ખુલાસા દાખલ સામે આવે તે પ્રકારની શક્યતાઓ હાલ વ્યક્ત કરાઈ રહી છે। જી વિજય, આભાર આપનો।